પાવન પગલા પડવા અને મિત્રો આપણે પંછી તો કેમ છો બધા મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ અંદર તમારા બધાના મિત્રો હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આપણે ગૂગલથી આવી ગયો છે, ગૂગલ એક્સલમાંથી. તો મિત્રો બધાએ તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો. તમારા થકી આપણે અત્યારે અહીંયા પૂગ્યા છે અને હજી મિત્રો આપણે સિલ્વર પણ બટન લાવવાનું છે. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તમારા બધાના મિત્રો ખૂબ ખૂબ આભાર. આવી રીતે સપોર્ટ કરો છો એ માટે. અને મિત્રો જે કાંઈ સેવી આપણે થકી સેવી આપણે પંચીની હિસાબે સેવી અને આપણો સહકાર પંચી બહુ સારો આપે છે. અને બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો. તમારા બધાને દિલથી આભાર. હજી આપણે ગૂગલ પે આવ્યો છે અને હજી આપણે સિલ્વર બટન પણ લેવાનું છે મિત્રો. આપણે 40,000 જેવું થઈ ગયું સબસ્ક્રાઈબ અને હજી આપણે 1 લાખ પગાડવાનું છે. આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો આપણી ઓળખાણ એટલી બધી હતી નહીં અશ્વની દુનિયામાં. અને મિત્રો આપણે જે આ પંછી છે એની થકી આપણું અત્યારે જે કાંઈ છે નામ છે એ સારું છે. એના પાવન પગલા પડવા અને મિત્રો આપણે પંછી આપણે પહેલાંની પાસે આપણે અમારી પાસે પહેલાં પંચીની માં હતી અને એને પછી બતાવી અને પછી ઠાણ લીધું. એની પછી આ વશેરી આવી છે અને આપણે વશેરી મિત્રો નાનેથી ઉજેરી મોટી કરી છે. અને આપણી પાસે 6 થી 8 વર્ષ થઈ ગયા છે. હજી આપણે પંચીને ઉજેરી મોટી કરી એના અને 4 ઠાણ આવી દીધા છે. 3 વશેરા પડ્યા અને 1 વશેરી પડી ગઈ. અને આ મિત્રો ત્રીજો વશેરો છે. આની પહેલાં વશેરી છે. અને મિત્રો જો આપણો સેટઅપ મસ્ત મજાનો ઊભો છે. અને મિત્રો અને એમ બધે સપોર્ટ કરવા માટે તમારો બધાને દિલથી આભાર. આવી રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને આપણે આવી રીતે વિડીયા બનાવતા રહેવું. અને મિત્રો આપણે કાંઈ એટલું બધું હતું નહીં વિડીયામાંથી આવું કાંઈ આવે અને એટલે બધું આપણે પોગવી એવું કાંઈ આપણને કાંઈ ખબર નથી. અને અત્યારે જે કાંઈ છે એ તમારા બધાને લીધે અત્યારે અહીંયા પોગ્યા છે. અને આવી રીતે મિત્રો સપોર્ટ કરતા રહીએ. તમારા બધાને ખૂબ ખૂબ દિલથી આભાર. અને મિત્રો અત્યારે જો મસ્ત મજાના આપણે પંછી અને શેતક ઊભા છે. અને મિત્રો આપણે શેતક આપણે હજી 20 થી 25 દિવસનો થયો છે. અને મિત્રો બહુ અત્યારે લખણ બહુ કરે છે અને પકડવા નથી જતો. એટલે આપણે ધીમે ધીમે વ્યવહાર કરી દીધી. તો મિત્રો હવે ધીમે ધીમે આપણે શેતક વ્યવહાર થતા જાય છે. અને મિત્રો જો આવી જ રીતે આપણને સપોર્ટ કરતા રહીજો. અને હવે મિત્રો પહેલાં કરતાં આપણી પંછી શાંત થઈ ગઈ છે. અને પહેલાં તો બહુ આમ ઝલકદાર હતી પણ હવે આમ 7 થી 5 ઠાણ દઈ દીધા એટલે થોડીક શાંત થઈ ગઈ છે. એટલે પહેલાં કરતાં હાવ હોજી થઈ ગઈ છે. અને આપણો શેતક હવે ધીમે ધીમે આપણો વ્યવહાર થતો જાય છે. જુઓ મિત્રો આપણે પંછી અને શેતક મસ્ત મજાના ઊભા છે. અને મિત્રો હવે આપણો શેતક ધીમે ધીમે વ્યવહાર થતો જાય છે. અને હવે આપણે ધીમે ધીમે આપણે પંચીની રાઇડિંગમાં પણ હાંકવાની છે. અને અદ્ભુત આનંદ લેવાનો છે રાઇડિંગનો. જો મિત્રો આપણો શેતક આપણે કોઈ ગોળ બોળ નથી દેતા પણ તો હવે આપણો ધીમે ધીમે થતો જાય છે. જો મિત્રો આપણી પાસે પણ વી આવે છે હવે થોડી. અને મિત્રો આને નામથી બોલાવો એટલે એ તમારે નામથી જ એને પાસે જ આવે ડાયરેક્ટ. આપણે બીજું કાંઈ નામ નથી લેતા. શેતકને એમ કહો એટલે તમારે શેતક ઓટોમેટિક પાસે વી આવે. જો મિત્રો કેવો વાલ કરે છે. એને આમ ખાલી હાથ દો એટલે કેવો જો મિત્રો આપણને વાલ કેવી રીતે કરે છે. એનો હોશ પણ બહુ છે મિત્રો. આમ થોડોક રમી ચાલશે પણ આમ હોજો બહુ. જો મિત્રો આપણે હાથ આમ કરીએ એટલે પાંચ જ રહી ક્યાંય જાગતો નથી. હવે ધીમે ધીમે આપણે વેવાઈઓ કરવી જોઈએ. પછી આપણે એને દોરી બોરી નાખશું. કાંટું બાંડું પહેરાવી દેવું એટલે હું પકડવામાં સારું રહી. અને મિત્રો આને આપણે હવે દોરો બોરો પણ બાંધવો જોઈએ નજર બજર ન લાગે એ માટે. જો મિત્રો કેમ રીતે વાલ કરે છે. અત્યારે મસ્ત મજાના 2 પંછી અને શેતક ઊભા છે. જો આપણી પંછી તો હવે શાંત થઈ ગઈ છે પણ આપણે શેતક બહુ થોડોક ગુચ્છાવાળો છે એટલે આમ મસ્તી બહુ કર્યા રાખે. જો મિત્રો આંગળી મોઢામાં લઈ લીધી છે પણ બટકું નહીં ભરે. એ તમને વાલ કરે છે પ્રેમથી. અને વાલી પણ બહુ સારો કરે છે. બટકું નથી ભરતું. અમુક ઘોડા હોય એ બટકું ભરી લેતા હોય પણ આ કાંઈ એવું નથી. આપણે નાનપણથી જેવી ટેવ પાડો એવી પડે. આમાં આપણું નામ સારું છે. આપણે ગમે આમ બહાર ગમે ત્યાં નીકળવી તરત કે જો આ પંછીવાળા જાય એટલે
એની થકી આપણે ઓળખાણ લાંબા ટૂંકી બહુ જાજી છે. અશ્વની દુનિયામાં સારું નામ છે. અને મિત્રો જે અશ્વ જે નામ કાઢે એવું હજી સુધીનું ક્યાંય પણ ન નીકળે. મિત્રો આપણે હવે રિંગમાં ઉતારવાની પણ હવે બને ક્યાં સુધી મહેનત કરશું. પણ આપણે શું ખાંડ લેવા માટે આપણે ફોકસ રાખી છે એટલે રિંગ ડિંગમાં કઈ જવાનો કોઈ મોકો મળે નહીં. તો 1 વર્ષ પડતર રાખવી તો વળી રિંગ બિંગ જવાનું આપણે તો શોમાં ઉતારી શકીએ. પણ હવે આપણે શતક મોટો થઈ ગયો એટલે આપણે શતકને જ રિંગમાં ઉતારશું. હવે બને ક્યાં સુધી એમાં જ મહેનત કરવાની છે આપણે. અને 3 થી 4 મહિના આપણે દૂધ પાવા દેવું અને પછી આપણે ગાનું દૂધ પછી ચાલુ કરી દેવાનું. અને આ મિત્રો નબળું ન પડવા દેવું. નાનપણથી જે નબળું પડે એ થોડુંક પોસવાય અને નાનપણથી જે તંદુરસ્ત રહે એમાં ડબલ મજા આવે. જો મિત્રો અત્યારે કેવો હાલ કરે. માં દીકરો બી ઉભા જો. હાલ છતાં એને ખબર પડી ગઈ છે ધીમે ધીમે. અને મિત્રોને નામથી બોલાવો એટલે એ તમારા નામથી જ સામું જોવું. પછી અહીંયા જો નામ જોઈએ એમ નહીં. શતક કયો એટલે તમારે ઓટોમેટિક સામું જોવું. કેમ એને મજા આવે. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना.